જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને લીલા ધાણ અને સિંગ તેલનો શુદ્ધ ખીચડો ઘરે ઘરે જઈ ખવડાવવામાં આવ્યો। જૂનાગઢ ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે મકર સંક્રાંતિના શુભ પર્વ નિમિત્તે નિરાધાર અને અતિ જરૂરિયાતમંદ લોકોને લીલા ધાન અને શુદ્ધ સિંગ તેલનો બનાવેલો ખીચડો ઘરે જઈને ખવડાવવામાં આવ્યો। હાલ જામનગર નિવાસી અને ઓમ ટ્રેનિંગ સેન્ટર મનોબાળકની સંસ્થાના સંસ્થાપક અને સમસ્ત બ્રહ્મ સમાજમાં ખૂબ જ નામના ધરાવતા અને માત્ર સેવા જ જેનો સંકલ્પ એવા શ્રી ડિમ્પલબેન નીતિનભાઈ મહેતા દ્વારા ચુડા ગામે રહેતા મજદૂરો અને નિરાધાર લોકોને જ્યારે આજના દિવસે ખીચડો ખાવાનું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, ત્યારે ચુડા ગામના યુવાન રમેશભાઈ સાંગાણી, નાગજીભાઈ કોરાટ, ભરતભાઈ ગોંડલિયા, કિશોરભાઈ સાંગાણી, અશોકભાઈ સાંગાણી, હિતેશભાઈ પટોળિયા, જયંતિભાઈ બોરીસાગર, પંકજભાઈ વેગડા દ્વારા શુદ્ધ સિંગ તેલમાં જાતે બનાવી ઘરે જઈ ખીચડાનો પ્રસાદ આપવામાં આવ્યો। આજના તહેવારોના દિવસોમાં જ્યારે લોકો ફરવામાં અને એકબીજાની પતંગ આપવામાં વ્યસ્ત હોય ત્યારે સમાજની આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા અને જામનગર શહેરમાં ખૂબ જ જાણીતા સંસ્થા ચલાવતા શ્રી ડિમ્પલબેન નીતિનભાઈ મહેતા અને ચુડા ગામના કોઈ પણ સેવાકીય કાર્ય હોય એમાં હર હંમેશ આગળ રહેતા એવા યુવાનોને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવી। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા, ભેસાણ।